વર્તન જ્ઞાન કરતા એક અધૂળ વર્તન સ્વલ્પમ અપી સ્વરૂપ નિષ્ઠાનું બળ અધિક છે. વર્તનમાં આવ્યું તેટલું જ જ્ઞાન. ગંગા કિનારે બેસી લાખ દેગડા પાણી શરીર પર ઢોળીએ તોય તરસ ન છીપે, પણ એક ચાંગળું પાણી પીએ તો તરત તરસ છીપે. માટે કથન માત્ર ન રાખવું, સત્ય લાગે તે વર્તનમાં મૂકવા પ્રયત્ન કરવો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના બરાબર આ જ કથાનક અનુસાર ગુરુ હરિ પપ્પાજીએ પ્રબોધેલ સૂત્રાત્મક પરાવાણી છે, જે આપણા જીવન વ્યવહારમાં અતિ ઉપયોગી બની રહેશે. જ્ઞાનના પુંજનું એક કિરણ યોગ્ય દિશા સૂચન માટે પૂરતું બની રહે છે. જન્મ મરણની ભવાટવીમાંથી સાચા રાહે વાળે છે. સાધકોને સાધનામાં, સંસારીઓને સમાજમાં કેવી રીતે પ્રગતિ કરીને સફળતા પામી શકાય તેનું ઉત્તમ માર્ગદર્શન આ પરાવાણીના બુંદમાં સમાયું છે, જેનું માનસિક એકાગ્રતા સાથે આચમન કરતા અર્થાત આચરણ કરતા ધ્યેય સિદ્ધિ પામીને સુખી થવાય છે. તો આવો, આવી મંગલ ભાવના અને પ્રાર્થના સાથે ગુરુ હરિ પપ્પાજીના આ બ્રહ્મસૂત્રની વિડીયો સીડી દ્વારા ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્રની પ્રસ્તુતિને માણીએ. મેં તો એક બ્રહ્મસૂત્ર કાઢ્યું, ગરજુ થઈને સેવા કરો, દીવો રાખીને ખમો. આ સૂત્ર લઈને હું મુંબઈમાં 52ની સાલથી માંડ્યો હતો. બ્રહ્મનો મનન દ્વારા સંત કરીએ, બ્રહ્મના ગુણ આવી જાય. બહુ સહેલામાં સહેલો ઉપાય. ભગવાન મળ્યા, સાધુ મળ્યા, આત્યંતિક કલ્યાણ થઈ ગયું અને પ્રગતિ થઈ ગઈ. પછી કરવાનું શું? સાધનાનો અંત આવે ત્યારે તો ભગવાન મળે. સાધના કરી કરીને મરી ગયા ત્યારે ભગવાન મળે. એ મળી ગયા પછી દેહ તો છે, દેહનું પ્રયોજન પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. ચલો બીજું બતાવો. એ આપણને પ્રતીતિ થઈ ગઈ, મળી ગયા. હવે કરવું શું? બધા સ્વામિનારાયણના સંબંધ વાળા પ્રગતિ કરતા ચૈતન્ય માની સેવા કર્યા કરશો તો સુખ, શાંતિ અને આનંદથી સુખ ભોગવતા થઈ જશો. અખંડ આનંદ કર્યા કરો. બ્રહ્મનો ગુણ આનંદ છે. નિરંતર 24 કલાક મનને નિષ્કામ ભાવમાં રાખવા માટે આપણે સતત જાગૃત રહેવું પડે. અખંડ પ્રાપ્તિનો કેફ રાખે, બ્રહ્માનંદ કર્યા કરો. સામાન્ય જેવા માનો તમે થઈ જશો. સામાન્ય નિર્દોષ માનો તમે નિર્દોષ થઈ જશો. બે વાતના મધ્યનું 28 ને છેલ્લાનું મધ્યનું 63. મધ્યનું 63 મહાત્મયુક્ત સેવા. કૈવલ્ય મૂર્તિ માનીને સેવા કરી લો, બર પામી જશે. મળ્યા છે પૂર્ણ છે ને પૂર્ણ કર્યા વગર મૂકવાના નથી.
નિરંતર અક્ષરધામની જ્ઞાન સમાધિમાં રહું. આ પર ધામરૂપ રહેવું છે. એ પરનો પથદર્શક રૂપાન અને એ રીતે જીવવાનો વાર આપો. આધ્યાત્મિક ક્ષમતા ભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં સર્વપરે સર્વ પ્રસંગમાં રહો. મહાત્મ્ય યુક્ત સેવા કર્યા જ કરું. કોઈનું પણ કઈ ખૂંચે લીલા ન મનાય. અને તે 3 મિનિટ કરતા વધુ ટકે તો 5 કલાક જપ યજ્ઞ કરી પ્રાયશ્ચિત કરી લો. સહજ પ્રાર્થના કરી લો. યોગી સ્વરૂપ મને સેવા કરી લઈએ. આપણી સાધનાનું ધ્યેય વર્તન જ વાત કરે એ છે. શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. કોઈનો અભાવ લેવો નહીં, પોતાનું કરી લો. મહાત્મા સરળ જીવન એ જ અક્ષરધામનું જીવન છે. આજ તો સાકરના શીરા ખાવ તે દાડે સુખપાલ હતી. અત્યારે તો મોટર છે. મોટરમાં બેસો અને અક્ષરધામનો સુખ ભોગવો. પણ હવે તો દુઃખ છે ને, ખણી દુઃખ ઊભા કરો તો છે. એક વાંદરાનું આરું જોઈ અને ખણવા મળ્યું તો બીજા વાંદરાએ ખણવા મળે, ત્રીજાએ ખણવા મળે, લોહી કાઢીને ઊભું રહી ગયો. તે ભાવ જોડે ભરીએ નહીં અને અખંડ લાભ આવે કે અવળી થઈ કે આપણું પ્રકૃતિ પુરુષ સુધીનું બધું હસવામાં કાઢી નાખીએ અને ઓહો આ પ્રાપ્તિ. સમાજના અલ્પ સંબંધ વાળો પણ પ્રગતિ કરતું ચૈતન્ય છે. એટલે પ્રભુની ભક્તિરૂપ ભય વિચારવાને વર્તન કર્યું. મોટા મોટી ડિસિપ્લિન આપણા સત્સંગની જે હોય તે જ છે. કોઈનો દોષ જોવા નથી. મનમાં તો કાઢશો જ નહીં. એ કચરો ને ડસ્ટ આને ડસ્ટબિન ના બનાવો. લોકોના કચરા ભરીને કોઈના દોષ જોઈ જઈને ડસ્ટબિન ના બનાવો. આનંદ કર્યા કરવો. આત્માનો ગુણ છે આનંદ કર્યા કરવાનો. ચીડચીડતા ભજન કરવામાં નહીં. ગમ ખાય ગુણાતીત થાય. આપણે ગુણાતીત ભાવમાં રહેતા છીએ. ઘરને જ આપણે મંદિર બનાવવું છે. ત્યાં તક પહેલા પ્રભુ પછી પગલું. આપણે અત્યાર સુધી પગલું ને પછી પ્રભુ થઈએ છીએ. આપણે ઠાકર, સેવા અને સ્પંદનો 4 જ વસ્તુ છે જીવનનું જીવન મને. મારા પરના વિચાર વાણીના વર્તનના કંડક્ટ નિયામક મારા ગુરુ હરિ છે અને એવું માનતા થઈએ તો આપણને અક્ષરધામની સમાધિનું સુખ નિરંતર આયા કરે.
કોઈનો અભાવ લેવો નહીં અને મહાત્મયુક્ત સેવા કર્યા કરવી. પૃથ્વી ઉપર અક્ષરધામ એટલે મહાત્મા સભરતા. સંબંધવાળાના પ્રકૃતિ પુરુષ સુધીના દોષ જોયા વગર સંબંધે સ્વરૂપ માની સેવા કરી લે એ પૃથ્વી પરનો અક્ષર મુક્ત. સ્વરૂપ કહે એ ત્યારે 7 વાગે, સ્વરૂપ કહે ત્યારે દિવસ ને કહે ત્યારે રાત. બુદ્ધિ ને હૈયું બે એના કર બંધ કરી દે. કેવળ જો નિર્દોષ માનીએ, કેવળ દિવ્ય માનીએ. આપણે મૂર્તિ બે રાખ્યા જ કરો. મૂર્તિ એટલે હો આ પ્રાપ્તિ. આપણા બધું મારે ઘડીએ કહું છું અને યોગી મહારાજ કહેતા હતા કે આપણામાં ગુરુ કરે છે. એટલે તમે દેહ ભાવ જોડે ભરજો નહીં. હા, 1% દેહ ભાવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ઉજ્જવરણ, વિક્ષેપ કે ભાવ એમાં ભરજો. વિચાર આવે પણ તરત ટાળી દેજો, તરત ટાળી દેવો. 3 મિનિટ કરતા વધારે ટરે શકે નહીં. સ્વામિનારાયણ મંત્ર મહાબરીયો છે. માન શ્વાસ ને લોભને કામથી પર કરી દેશે. સંબંધવાળા છે એને જોઈને ઓહો કૈવલ્ય મૂર્તિ માનીને જો સેવા કરી લે અક્ષરધામનું સુખ સદી દે ભોગવશો. મધ્યનો 28 સપ્તાહ જ છે. સ્વીટથી હરેક પ્રસંગને જવાબ આપો. દેહ ભાવથી પર. કોઈની જોડે સરખામણી. હું મારા ગુરુ એની રાજીરૂપ મારે સેવા, ભક્તિ અને સ્પંદન. પછી આનંદના ફુવારો રડતા જો ના થતો કે નો હાઉસ એન્ડ વાઇસ. આધ્યાત્મિક કાયદે આપણે જીવીએ છીએ. આધ્યાત્મિક કાયદે હાઈવે જીત્યો, મૂકી દે જીત્યો. આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા કહેવાય. આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા કહેવાય. I am paying the cost of my કલ્યાણ. હું તો મરી જતો હોય તો કલ્યાણ કરવું છે. પોતાના તરફ સાધુની દ્રષ્ટિ, બીજાના બધા એના તરફ ભગવાનની દ્રષ્ટિ. એને વર્તાવનારો મારો ભગવાન છે. મારો દેહ ભાવ દેખાડો. મહામાનવની સાધના કરતા સાધકનો સંજીવની મંત્ર. સર્વોપરી સર્વવ્યાપી સર્વનિયંતા સમ્રાટ પ્રભુએ તમને તેની સેવા કરવા માટે પસંદ કર્યા છે. પછી ચિંતા શાની કે કેફ કદી ઓછો થવા દેશો જ નહીં. 2. તે ધ્યેય તરફ નિખાલસ, પ્રમાણિક અને વફાદાર રહીને વર્તો. 3. પરે પર તેના તરફ ખુલ્લા રહી તેની સેવા તેની જ રીતે કરવા, તેની જ મદદ અને કૃપાની અભિપ્સા રાખો અને પછી નિર્ધડક અને સ્વાધીન રહી વર્તી જાઓ. 4. તે સેવા માટે જ્યારે જ્યાં જેની જેટલી જરૂર છે ત્યારે ત્યાં તેટલું તેજ આપી રહેશે તેવી અતૂટ શ્રદ્ધા રાખો. 5. દેહ તરફ જતાં હાર જીત થાય, મુસીબતો આવે, માન અપમાન થાય, સુખ દુઃખ આવે ત્યારે ખેલદિલી રાખો. પ્રતિકર્તાઓથી ડરી જઈ હારી ન ખાતા નવી શ્રદ્ધા અને જુસ્સો રાખી દેહ તરફનું પ્રયાણ ચાલુ જ રાખો. 6. બીજાઓ તરફની ટીકાઓથી જરાય ડરો નહીં. તે જોઈ ભૂલ થતી હોય તે નોંધી નિશ્ચયાત્મક ગાંઠવારી તે ટીકા સદંતર ભૂલી જાઓ ને તમારું પ્રયાણ અવિરતપણે ચાલુ રાખો. 7. બીજાની પ્રગતિ કદી માપવાનો કે સરખામણી કરવાનો પ્રયત્ન સાધના દરમિયાન કરશો જ નહીં. કોઈની ક્રિયાના કાળજી થશો જ નહીં. તે તમારું કામ નથી. 9.
આપણે જ્યારે નામ નાચ જાત છે પ્રકૃતિ પુરુષ સુધીનું જે આપણું ગણાય તે સળગાવી રાખ કરી એના સિંહાસન ઉપર બિરાજી ગયા બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની સેવાની સાધના શરૂ કરી છે. તો આપણે ખોવાનું શું છે તે ડરો છો. અને 10મું, આધ્યાત્મિક ક્ષમતા રાખવા શૂરવીર બનો. વિજય તમારો છે જ. પપ્પા આપણો હેતુ એ જ છે, પ્રગટ પ્રભુને પ્રત્યક્ષ કરવા છે. પ્રગટ પ્રભુને પ્રત્યક્ષ કરવા છે. ચીડ કે ગુસ્સો એ દેહાભિમાન જ છે. ચીડ કે ગુસ્સો એ દેહાભિમાન જ છે. આધ્યાત્મિક ક્ષમતા બની નિર્દોષ બુદ્ધિ સૌમાં રાખો, સૌમાં રાખો. બ્રહ્મ નિયંત્રિત બ્રહ્મ સમાજ, અમારો આખો સમાજ બ્રહ્મ નિયંત્રિત છે. એક જ વાક્ય આપણે શીખ્યા, લેટ હિમ વર્ક. શું આજનું બ્રહ્મસૂત્ર, એને કામ કરવા દો. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવનમુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણપણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ. Speak less, work more. Let your results speak for you. આ કયું છે એમાંથી થોડા થોડા વાક્યો આપણે આપણી સમજ માટે, આપણા વર્તન માટે લેતા જઈએ અને એ રીતે જીવવાનું સૌને બળ મળે એ જ અંતરની પ્રાર્થના.
તારી દિવ્ય પ્રીતિનું જ્યાં જોવું ત્યાં વ્યાપ છે નજરના શરસોવાળા. ભલી શબ્દનો સંગાત કદકના મૌન પણ તુજ કમ નથી. ભલે શબ્દનો સંગાત કદકના મૌન પણ તુજ કમ નથી. તું મનુજ રૂપે સીમિતના સૃષ્ટિમાં ક્યાં તો નથી. તું મનુજ રૂપે સીમિતના સૃષ્ટિમાં ક્યાં તો નથી. રીત તારી છે નિરાળી, રીત તારી છે નિરાળી. સાધનોય અમાપ છે. હે પ્રીતમ તારી દિવ્ય પ્રીતિનું, હે પ્રીતમ તારી દિવ્ય પ્રીતિનું જ્યાં જોવું ત્યાં વ્યાપ છે નજરના શરસોવાળા. આમ જેવા થઈ અમારા કોડ કંઈક પૂરા કર્યા. આમ જેવા થઈ અમારા કોડ કંઈક પૂરા કર્યા. છો ભલે વ્યાપક તોય હમ અંતરે રહેજો ભર્યા. છો ભલે વ્યાપક તોય હમ અંતરે રહેજો ભર્યા. છે સફર ભવ ભવનિયા તો છે સફર ભવ ભવનિયા તો તું સદામ સાથ છે. હે પ્રીતમ તારી દિવ્ય પ્રીતિનું, હે પ્રીતમ તારી દિવ્ય પ્રીતિનું જ્યાં જોવું ત્યાં વ્યાપ છે નજરના શરસોવાળાની. શીતલ તવ તાપ છે. શીતલ તવ તાપ છે. ની શીતલ તવ તાપ છે.